નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, ઘણા સમયથી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના વારા ફરતે મેં ઘણા કોમાન્ડો ખૂબ જ ગંભીર પ્રકારના મેં મહિમ રાજ્યપાલશ્રી અને રાજ્ય સરકારને કરેલા છે, પરંતુ કેમ પગલાં નથી લેવાતા એ મને હજી સુધી સમજાતો નથી। આવી 10 થી 12 ફાઇલો ફરિયાદની, 10 આરટીઆઈની અરજીઓ મેં કરીને બધા પર્દાફાશ કરવા માટે એમના ડોક્યુમેન્ટ માંગ્યા છે કે જેથી ફોજદારી કેસ પણ થઈ શકે। હવે એની વિગત હું જણાવું તો સૌથી પહેલા જે અતિ ગંભીર મુદ્દો છે કે તમે દિવ્યાંગોના હક ઉપર તરાપ મારી છે આ યુનિવર્સિટીએ। કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભાઈ તમે દિવ્યાંગોની ભરતીની ઝુંબેશ ચલાવો। રાજ્ય સરકારે ઠરાવ પણ પાડ્યું છે। આ યુનિવર્સિટી છેલ્લા 4 મહિનાથી નવેમ્બરમાં ઠરાવ પડ્યા બાદ એક પણ જાહેરાતમાં દિવ્યાંગોનો ઉલ્લેખ કરતી નથી, એટલે સીધી દિવ્યાંગોનો જે હક છે એ પોતાના મળતિયાઓને આપે છે। તે સિવાય 18 કૌમાંડ, મોટા મોટા કરોડો રૂપિયાના ભરતી કૌમાંડ છે, ખરીદી કૌમાંડ છે, 7500 સેનેટરી ઇન્સ્પેક્ટર ના ડુપ્લિકેટ સર્ટિફિકેટનો આખો કૌમાંડ છે। એમાં સૌથી મૂળમાં એ પોતે જ કુલપતિ છે અમી ઉપાધ્યાય, એનો બેસ જ ખોટું છે। એ પ્રોફેસર તરીકે ડુપ્લિકેટ દસ્તાવેજ ઉપર ભરતી પામ્યા છે અને અત્યારે એમને પોતાની બાબા આંબેડકર યુનિવર્સિટીને કૌમાંડોની ફેક્ટરી બનાવી નાખી છે એ કહેવામાં મને જરાય અતિશયોક્તિ લાગતી નથી। એમાં વધુમાં હવે એવું થઈ ગયું છે કે મેં આરટીઆઈમાં દસ્તાવેજો માંગ્યા તો એમનો ગલુડિયો રજિસ્ટ્રાર છે કે અજયસિંહ જાડેજા, તો દરેક આરટીઆઈમાં એક જ જવાબ આપે, વ્યક્તિગત છે, ગોપનીય છે, વ્યક્તિગત છે, ગોપનીય છે। એટલે હવે એ પણ ક્યાંક ને ક્યાંક મને સંડોવાયેલો લાગે છે આ કૌમાંડોમાં, કારણ કે ભરતી કૌમાંડ ને ખરીદી કૌમાંડમાં એમની જવાબદારીઓ આવે છે, અમુક બ્રાન્ચના હેડની જવાબદારીઓ આવે છે। એ દરેકને છાવરવા એક જ જવાબ આપે છે કે આપી શકાય નહીં। તો શંકા દ્રઢ થાય છે કે આ યુનિવર્સિટીમાં જબરદસ્ત કૌમાંડો ચાલે છે। એ બાઈ પોતે પ્રોફેસરની ભરતીની જ્યારે દિવ્ય ભાસ્કરમાં ઉજાગર થયા કૌમાંડો એમના, તો એ તપસ્વી વન રિસોર્ટ કરીને ગાંધીનગર હાઈવે ઉપર છે, ત્યાં એમની એક મિનિસ્ટર સાથે સોદેબાજી થયેલી છે। હવે એ મિનિસ્ટર એમને છાવરે છે કે કોઈક આઈએસ ઓફિસર એમને છાવરે છે? ક્યાંક બહુ મોટી ગડબડ છે કે એમને અત્યાર સુધી નોકરીમાંથી કાઢી મૂકવામાં દાદાએ વિલંબ કર્યું છે। તો હું આપના મીડિયા ચેનલ મારફતે ભૂપેન્દ્રભાઈ આદરણીય શ્રીને રજૂઆત કરું છું કે સાહેબ કરોડો રૂપિયા લૂંટવા બેઠી છે, આખા બાબા સાહેબ આંબેડકરનું નામ ડૂબોડી નાખ્યો છે। ઇન્ટરનેશનલ લેવલ ઉપર જેમનો માન સન્માન છે એના નામે ભારત સરકારે યુનિવર્સિટી ચાલુ કરી છે અને આ બાઈ એમને સતત ડૂબાડવા બેઠી છે અને એમાં એનો રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજા પણ સંડોવાયેલો છે। તો ક્યાંક ને ક્યાંક આ કૌમાંડોની હારમાળામાં અન્ય પણ અધિકારીઓ સંડોવાયેલા હશે, શિક્ષણ વિભાગના અધિકારીઓ સંડોવાયેલા છે, ક્યાંક રાજ્ય સરકારના અધિકારીઓ સંડોવાયેલા છે। તો તાત્કાલિક એમની તમામ કૌમાંડોની તપાસ ડાયરેક્ટ સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી કક્ષાના અધિકારી કરે એવી મારી ખાસ રાજ્ય સરકારને રજૂઆત છે। હાલમાં જ એક મેં ફરિયાદ કરી હતી એમની પોતાની ભરતી કાંડની, એ સીઆઈડી ક્રાઇમને તપાસ ચાલુ કરી છે। હું એમનો નિવેદન પણ આપી આવ્યો છું અમદાવાદમાં। તો હું ફરીવાર હાથ જોડીને મુખ્યમંત્રી શ્રી સાહેબ, રાજ્યપાલ શ્રી સાહેબને રજૂઆત કરું છું। દર્શક મિત્રો, અમીબેને જે કૌમાંડો કર્યા છે, પ્રથમ એમનો પોતાનો છે કે એ અંગ્રેજી પ્રોફેસર નકલી દસ્તાવેજ આધારિત બન્યા છે। ભાવિન ત્રિવેદી, રીમા ઉપાધ્યાય ની ભરતી કાંડમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ નથી લેવાઈ। 2017માં 6 નોન ટેકનિકલ સ્ટાફ ભરતી કાંડ છે। અમી ઉપાધ્યાય પોતે અંગ્રેજી પ્રોફેસર નકલી દસ્તાવેજો ઉપર બન્યા છે। ભાવિન ત્રિવેદી અને રીમા ઉપાધ્યાય ભરતી કાંડમાં સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાઓ નથી લેવાની। 2017માં 6 નોન ટીચિંગ સ્ટાફ ભરતી કાંડ થયું છે। નિશા મહારાજ બનાવટી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઉપર નોકરીમાં ભરતી પામેલ છે। નિલેશ મોદી પણ એવી રીતે ખોટા દસ્તાવેજો ઉપર ભરતી કાંડમાં સંડોવાયેલા છે।
દિવ્યાંગોની ભરતી ઝુંબેશનું ઉલ્લંઘન અને એમના સાથે અન્યાય થયેલ છે. ₹9 કરોડના ખર્ચે યુનિવર્સિટી ફરતે 2000 મીટર કમ્પાઉન્ડ વાલમાં મોટું કૌભાંડ થયું છે. 2 કરોડની સામે 9 કરોડ ખર્ચ બતાવ્યું છે. યુજીસી ને ઊંધા ચશ્મા પહેરાવીને ખોટી રીતે અભ્યાસક્રમો ચાલુ કરાવેલ છે, જેનો કોઈ મટીરિયલ આજ દિન સુધી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટને પૂરો પાડવામાં આવતું નથી. તે એક મોટું કૌભાંડ છે. બોગસ ડેટાના આધારે NAAC નાકની એ લોકોએ સર્ટિફિકેટ લીધેલ છે, એ પણ ખોટું કૌભાંડ છે. એને ખોટા ડેટા પૂરા પાડવામાં આવ્યા છે. બેંગલુરુ લાખો રૂપિયાના લેપટોપ ખરીદ્યા છે, મોબાઈલ ફોન ખરીદ્યા છે, જ્યારે કે નાણાકીય વિભાગનો ખાલી સિમ કાર્ડ આપવાની વાત છે તો આ 2-2 લાખ રૂપિયાના મોબાઈલ ખરીદીને અધિકારીઓને આપે છે. પછી કોન્ફરન્સના નામે 5 સ્ટાર હોટલમાં 15 લાખના ઉતારા આપ્યા છે. કુલપતિના રહેણાંક બંગલામાં માસિક ખર્ચ મેન્ટેનન્સ રિપેરિંગનો સ્ટાફનો જે એમને પોતાને ભોગવવાનો થાય છે એ લાખો રૂપિયા યુનિવર્સિટી ખર્ચ કરે છે. 7500 સેનેટરી ઇન્સ્પેક્ટરનું 15 કરોડ રૂપિયાનું કૌભાંડ એક ફ્રેન્ચાઇઝ આપીને કોઈ રાજકીય અગ્રણીને અને કૌભાંડ આચરેલ છે. એ સર્ટિફિકેટ બધા ઇનવેલિડ છે. એના સિવાય પંકજ કે જાની કરીને એક્સ કુલપતિ હતા, એમને 4 લાખ રૂપિયાનો લેપટોપ મોબાઈલ આપેલ, એ લાપતા છે. આજ દિન સુધી રેકોર્ડ ઉપર પરત જમા નથી થયેલો. એવા ઘણા 18 થી 20 કૌભાંડો છે જે મેં મુખ્યમંત્રી સાહેબને લિખિતમાં રજૂઆત કરી છે કે ભાઈ આ યુનિવર્સિટી હવે નાણાકીય કૌભાંડોની ફેક્ટરી કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે દિવસ ઉગેના રોજ એક કૌભાંડ, દિવસ ઉગેના રોજ કૌભાંડ થાય છે. તો તાત્કાલિક કુલપતિ અને કુલ સચિવ બંનેને સસ્પેન્ડ કરી અન્યત્ર યુનિવર્સિટીમાં ખસેડવું અને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવાની યોગ્ય જે કાર્યવાહી થતી હોય એ કરવા હું આપના ચેનલ મારફતે મુખ્યમંત્રી સાહેબ અને રાજ્યપાલ સાહેબને ખાસ વિનંતી કરું છું કે સરકાર વારંવાર કલંકિત થતી હોય, પારદર્શી વહીવટ ન થતું હોય અને ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ખાસ સૂચનાઓ કે જે બેરોજગાર દિવ્યાંગો છે એમની ખાસ તમે સરકારમાં ભરતી ઝુંબેશ કરો અને એમનો ધરાર ઉલ્લંઘન થયું હોય અને યુનિવર્સિટીમાં કોઈ પણ સાંભળવા તૈયાર નથી, દિવ્યાંગોને તગેડી મૂકવામાં આવે છે, તો આવી બાઈને આ પોસ્ટ ઉપર બેસવાનો કોઈ અધિકાર મારા હિસાબે રહેતો નથી. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.